હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે છે ને ડાયરેક્ટ વ્લોગ ચાલુ થાય છે ગાડીમાંથી. વાગવામાં થઈ ગઈ 4:30. 4:30 થયા ને મિત્રો, ફાટક કોઈ બંધ છે એટલે મારે લાઈનમાં ઊભું જ હે. તો આપણે જવાનું છે વિસાવાડા. હા મિત્રો, આપણે આજે છે ને જઈએ વિસાવાડા. મારા પપ્પાના ઘરે. તમારા? મારા મામા થાય. એટલે કન્ટિન્યુ રહેજો, આજ મજા આવશે. ત્યાં મળાવશું બધાને, તો મજા આવશે આગળ વ્લોગમાં. તો કોઈ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી નાખજો. હા મિત્રો, સબસ્ક્રાઇબ કરી નાખો યાર, કેમ આમ કરો છો તમે? કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ અમારું એક છે ને મોટિવેશન થાય. કારણ કે અમને અંદરથી એમ થાય કે ના, અલગ અલગ કંઈક કરીએ વ્લોગ. તો સબસ્ક્રાઇબ કરી નાખો મારો ભાઈ. મિત્રો ફાઇનલી ફાટક છે ને ખુલી ગયો ને અમે નીકળ્યા. ટ્રાફિક થોડીક જામ થઈ ગઈ હતી ફાટક બનાવતી હતી. હવે ચડી ગયા પાછા રોડ ઉપર. મારા ભાઈ હમણાં જવા દો. મિત્રો આ ટ્રેક્ટર સાઈડ નથી દેતો અમને. અમે ભેગા રોકડીયા હનુમાન અને જઈએ હે વિહાવાળા રસ્તામાં હે. અમે છેલ્લે સુધી જોજો મિત્રો, કાપી ન નાખતા, મજા આવે આગળ. આજે કેરીયું મિત્રો બહુ આવી હમણાં. કેરીની સિઝન તો કેરી તો આવે ને. એટલે કેરી આવે પણ જ્યારે એમ આપણે ખાવી હોય, જ્યારે પહેલા બહુ મોંઘી મળતી હતી, હવે અત્યારે બધે સસ્તી મળે તો કોઈ એટલું માર્કેટિંગ નથી થતું, લેતું નથી એમ. એવું છે. તો આપણે ભોગી ગયા બોખીરા. મિત્રો બોખીરા ભૂગ્યા અને અમારે છે ને નાસ્તો લેવો આગળથી. કારણ કે ત્યાં જઈને છે ને અમે એવી જગ્યાએ જવાના કે ત્યાં ભૂખ લાગવાની છે. તો પહેલાંથી જ અહીંથી જ અમે છે ને બધી સગવડ કરીને જઈએ, પછી ત્યાં આપણે ગોતવાનું પડે. જો અટાણે ખુલ્લી હોય દુકાન મિત્રો અહીંયા, તો અમે લઈ લઈએ. તો મિત્રો અમે છે ને નાસ્તાનો ઓર્ડર આપી દીધો. પાર્સલ થાય નાસ્તો. હા મિત્રો, પાર્સલ જાય છે નાસ્તો. અમે ઓર્ડર આપી દીધો, 10-15 મિનિટનું કીધું, તો પાર્સલ થઈ જાય પછી અમે તો આપણે નાસ્તો પાર્સલ કરાવીને નીકળી ગયા. હા, થેલી ભરાઈ ગઈ છે નાસ્તાની. થોડીક વાર લાગી એટલે આજે ભૂખ થેલી ભરી લીધી. ભૂખ તો લાગે ને મિત્રો, એટલે ભૂખ કોને ન લાગે? અમે રસ્તામાં હતા ને તો અને એક્સિડન્ટ થઈ ગયું હે ખટારાનું ને બસનું. કેટલા માણસ ભેગા થયા. જો મિત્રો, ઓલી બસ પડી છે ને એ આખી ખટારા હારે ફટકાણી હે. હા મિત્રો, ઘણું નુકસાન ઘણું થઈ ગયું. બેયમાં સામે ફટકાણી હે. મોરો આવવા દીધી બે એટલે એક્સિડન્ટ થયું ને તો માણસ ભેગા થયા હતા. અમે જઈએ હવે તો. હવે હું ગાડી ધીમી આપું કેમ કે મને લાગે બીક. મૂળ દ્વારકા. હા, મૂળ દ્વારકા પૂગી ગયા અમે. વિજાજ ભગત વિસાવાડા. તો મિત્રો અમે છે ને પૂગી ગયા વિસાવાડા. અમે આવ્યા આટો મારવા. જો અહીંયા આ બાજુ બકાલું હે. હા મિત્ર, બકાલા માટો મારવા આવ્યા. આ બાજુ હે ગવાર ને ઓલો કેવાનો વેલો હે અને મિત્રો ખબર નતા વેલો કહેવાનો હે. મને તો હાવ ખબર જ નથી પડતી, એટલે તો હું તને પૂછું હું બધી.
આ કહેવાનું હે ઈ બે એક જ. તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરો મિત્રો, આમાં ખબર પડતી હોય કે ન હોય તો. બાકી આ તો ગવાર હે, એકમાં ખબર પડે. બાકી આ બાજુ ભેહું ને એવું હે મસ્ત. હા મિત્રો, આખું હે ને અહીંયા મજા આવે, કેમ કે આખું વાડીએ આપણે વાડી આવ્યું હોય ને એવી ફીલ થાય, કેમ કે હે ગામ પણ વાડી જેવું ફિલિંગ આવે. મોટું બધું આખું ફર્યું છે, આ રીતના ઝાડવા ને એવું છે ને એટલે મજા આવે. મિત્રો હું પાસે જાઉં તો આ ભડકે. બાકી એક અમારો આર્મીનો જવાન જો આ બોડી બિલ્ડિંગ બનાવે છે બધી, એ હે જયમલ, આનો ભાઈ થાય અને મારો હારો થાય. આ છે ને મિત્ર આખું ઘર છે, વાંથી એન્ટ્રી થાય છે, મેન ગેટ એનું વાં હે. બાકી આ બાજુ બધા ખામણું છે આખું, આ બધું બધા ઝાડવા છે. આ હે લીંબુડી. કેટલા હે મીંદડા પારેલા? 2. અટાણે તો 2 છે, નકર પેલા મિત્રો એને પાસે 4-5 મીંદડા હતા, અહીંયા ફરિયામાં રખડતા જ હોય એવું છે. ઓલું ક્યાં ગયું છે એમ? તમારે ઓલા સ્નેપ નાખી હતી, ફોટો વોટ્સઅપમાં નહોતો નાખ્યો? એ મીંદડું કેમ હતું? અમે નીકળી ગયા है, हमारी सवारी निकल गई है, अभी कहाँ जाके खड़े हुए वो नहीं मालूम है। हाँ दीपड़ा है 5 કેની કે? કાઈ એમ દેખાય ધીરે ધીરે વાડીએ આમાં સાચું કે હમણાં જ આવ્યું તો આ ગામમાં પૂગે હવે દીપડા. આ રાતડી છે ને, રાતણી સિંહ રાતડીમાં છે ને હમણાં જ પોસ્ટ આવી હતી ઇન્સ્ટાગ્રામમાં, દીપડા સિંહ બે હે. સિંહને કે ગાયને માર નાખે. હા અમારા ગામમાં કાઈ એમ ગા 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 પૂગે હવે ને વાડીએમાં બસલાન મોટા તો અમે જઈએ દરિયા તરફ. હવે તમને કહી જ દઈએ ફાઇનલી, અમે જઈએ દરિયે. આ દરિયો છે ને એ અલગ જ છે, કેમ કે અહીંયા છે ને પબ્લિક ન આવતી હોય, એટલે હરખો ચોખ્ખો ને મજા આવે એવું હોય, શાંત વાતાવરણ. બાકીમાં પોરબંદર ને આપણે કાલના વ્લોગમાં તમે જોયું હતું, એ દરિયામાં છે ને પબ્લિક મિત્રો, એ દરિયા કિનારે પબ્લિક બહુ હોય. અને અમારી ગાડીમાં લીટા પડવાનું ચાલુ કરી દીધું અમે. એક વાર બાવેડામાં નાખી ને તો પહેલી વાર નાખીએ અમે નવી લીધી રેતીની. તો કન્ટિન્યુ રહેજો અમનો છેલ્લે સુધી, જોવાની મજા આવશે. બાકી જઈએ અહીંથી વિહાવાડાથી લગભગ અંદર ગામથી કેટલા 2 કિલોમીટર થાય? 2 કિલોમીટર થાય. 2 કિલોમીટર થાય હે. રસ્તામાં પાણકા. થોડુંક ઓફ રોડિંગ કરી લઈએ. જામાં ભેંસું ચાલે. જો ભેંસું જાય. આપણે એકવાર ખબર ગાડી લઈને અહીંયા મોટી ગાડી લઈને અહીંયા આવ્યા હતા ને પલવાઈ ગઈ હતી ગાડી, માન ગાંઠી હતી તે દીપડા હવે આપણી પાસે તો ગાડી છે એટલે વાંધો નથી. દીપડા તો તમે ગાડીમાં થોડી એટલે ખેદી જવું નહીં થાય એમ. આપણે એકવાર ખબર હોન્ડા લઈને ગયા હતા અને ના જઈએ પછી દીપડો આવે તો હેઠા ઉતરીએ તો પછી ક્યાંક ભાગ્યો બીજું હું. આ હે દરિયા તરફ જતો રસ્તો. તો આપણે પૂગી ગયા લોકેશન ઉપર. મિત્રો દરિયામાં કરંટ એટલો છે ને કે વાત બહુ જવા દે. મજા જોજો કેટલું પાણી ઉડે છે, જોઈ લ્યો. મિત્રો અમે લોકેશન ઉપર પૂગી ગયા છે. જો પાણી એટલું ઉડે ને, માં દરિયો માં છે, મોજા ન્યા મારે છે ને અમે અહીંયા ભીંજાઈ જાય, એટલું પાણી ઉડે. દરિયામાં બહુ તોફાન છે, કરંટ બહુ. વાવ ભેત આપણે ભીંજાઈ જાય. ભીંજાઈ જ જાય. અને મિત્રો નાસ્તો કરવાનો પ્લાન કરીએ કઈક. હવે બેહું ક્યાં, અહીંયા તો બેસીએ તો અમે ભીંજાઈ જાય એમ. એટલું પાણી ઉડે છે. ક્યાંક આગળ જઈએ હવે, સારી જગ્યા હોય ને તો ત્યાં બેસીએ, નાસ્તો પાણી કરીએ, કંઈક અમે લઈ આવ્યા હતા એ. હા તો જોતા રહેજો આગળ. મિત્રો જોજો પાણી આ કેટલું ઉડે ને, બહુ મોટું મોજું થાય. ઓ બાપા, વિડીયોમાં તો હજી ઓછું દેખાતું હોય, પણ અહીંયા બહુ દેખાય. એમ થાય કે દરિયો ના આવે બહાર આવે. હા
મિત્રો પાણી આવ્યું, અમે જો ભીંજાઈ ગયા. જો કેટલું ઊંચું. કેમ કે પાણી એટલું હોય ને, પવન એટલો મારે છે, તમે ભીંજાઈ ગયા. મારો ફોન નહીં ભીંજાઈ ગયો આખો, તો અહીંથી નીકળી. ગાડીમાં બતાડજો જો આ કેટલું જોવો ગાડી, વરસાદ ન હોય તો એટલું પાણી ઉડે. કાયદેસર આખી ગાડી ભીંજાઈ ગઈ છે મિત્રો અમે હે ને ગાડી આડી રાખી અને ગાડીની પાછળ બેઠા અમે, નકર તો આમાં બહુ પાણી ઉડે. આમાં બર્ગર છે, એકમાં સેન્ડવીચ ને ભેળ ને એવું બધું છે. આપણે નાસ્તો કરી લઈએ, પછી કંઈક આગળ કરીએ. ફોટા બોટા પાડવા તો પાડીએ. તો મિત્રો અમે છે ને આવ્યા ખોડિયારમાંના મંદિરે. અંદર છે ને ઓલા ડૂમનું કામ હાલે. આપણે કેદું નું હાલે લગભગ. આની પહેલા આપણે આવ્યા તો કઈ નતું ચાલુ. હા મિત્રો, હે બહુ મોટું, એટલે થોડીક વાર લાગશે, પણ આખું સાયું થઈ જાય. પહેલા ખુલ્લું હતું મંદિર. અહીંયા પણ બહુ મજા આવે એવું છે. તો દર્શન કરી લીધા અને અમે પ્રસાદ લઈ લીધો. અહીંયા જો આ એક મંદિર છે અને અહીંયા બાજુમાં પાણી. અહીંયા આરતી જમવાનું બનાવવા જાય છે. શું કરવાનું નથી, રસ ને રોટલી ને એવું લાગે ખાવાનું. તો આરતી એ મીંદડાને ખાવાનું નાખ્યું. દહીં ને ખીચડી ખાય મિત્ર કાંઈ નહીં. 2 hours later. આપણે ઘરે આવી ગયા ને વાગી ગયા 10:30. હા મિત્ર, અમે એને ખાઈ પી ને પછી બેઠા હતા ત્યાં. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.